કાલ બેસી જાઉં છું, પછી 2 દિવસ રહી અને બહાર બેસ તડકામાં 4 દિવસ, અને 4 દિવસ પૂરો થાય પછી જેને કહેવાય ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે ત્યાં પણ હલ્લા બોલ બોલાવવાના છે બાપુ. તો હવે આપણાથી જોવાતું નથી, હવે લડાઈ કરવાની છે, બોલ પેન કરવાની છે. તો બાપુ અનાસ્ટનમાં કાલથી 10:30 પછી બેસી જાય છે. કારણ કાળ 100 ઘડીએ આના 100 ઘડિયા ન જોવાનો હોય, કાળ 100 ઘડીએ બેવાનો છે, કાળનો કાળ છે મોગલ. ગુજરાતની અંદર વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિવાદિત નિવેદન આપવાને મામલે હવે સનાતન ધર્મના સાધુ સંતોની અંદર એક આક્રોશ જોવા મળ્યો છે. અને આક્રોશ સાથે મોગલધામના મણિધર બાપુએ એલાન કર્યું છે. અને એલાનની સામે તેમણે એ પણ વાત કરી છે કે હલ્લા બોલ કરવું પડશે તો હલ્લા બોલ પણ કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચાનો વિષય રહ્યો છે કે કેમ વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામીઓ, એ સંતોએ કથાકાર ઉપર, એ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા પોતાના સંપ્રદાયની લીટી લાંબી કરવા માટે બીજા સંપ્રદાયની લીટી કેમ ટૂંકી કરી રહ્યા છે, કેમ વારંવાર એ પ્રકારના બફાટ કરે છે કે જેના કારણે સનાતન ધર્મના ઉપર લાંછન લાગે છે. કેમ આ પ્રકારનું નિવેદન એ વારંવાર આપે છે અને વારંવાર માફી માંગે છે. માફી માંગવાને કારણે શું સનાતન ધર્મના સાધુ સંતો એમને માફ કરશે? તો નિવેદન કેમ આપે છે? કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના એ તમામ એ સ્વામીઓ આ પ્રકારનું બફાટ કરવાનું બંધ નથી કરતા? તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી એ ચર્ચા છે. સૌથી પહેલા એ ચર્ચાની શરૂઆત થઈ જલારામ વીરપુર બાપાના ઉપર વિવાદિત નિવેદન, અને ત્યારબાદ લોહાણા સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો ને અંતે 4 દિવસ બાદ એક જ્ઞાન પ્રકાશ સ્વામી જે ખુલ્લી છાતીએ નિવેદન આપ્યું હતું એ મોઢું છુપાવીને મંદિરે ખાતે પહોંચીને માફી માંગીને જતા રહ્યા. ત્યારબાદ દ્વારકાધીશ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું, દ્વારકાધીશને લઈને વિવાદિત નિવેદન, અને ત્યારબાદ સમગ્ર બ્રહ્માંડ, તમામ એ ભગવાન, એ સ્વામિનારાયણ સંપ્રદાયના મેનેજર છે, આ પ્રકારના નિવેદન સામે આવે છે. જો કે આ તમામ નિવેદનોને લઈને મોગલધામ કબરાવના મહંત મણિધર બાપુ એ હવે લડી લેવાના મૂડમાં છે. એ જેઓ આજથી આમરણ ઉપવાસ પર બેસી ચૂક્યા છે, આગામી 2 દિવસ સુધી ઉપવાસ પર બેસશે. 2 દિવસ બાદ તેઓ તડકાની અંદર ઉપવાસ કરશે અને ત્યારબાદ ભુજ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે ત્યાં હલ્લાબોલ પણ કરશે. શું કહ્યું મણિધર બાપુએ એ પહેલા સાંભળી લો. બાપ મોગલધામ બાપુ ચારણ ઋષિ, મોગલપુર ચારણ ઋષિ, કાલે બુધવાર, ચોથું નવરતું અને બુધવાર, બુધ સાહે ને બુધવાહે. કારણ ધર્મ માટે, દેશ માટે, સમાજ માટે, 18 વરણ માટે હું અહીંયા બેઠો છું, બરાબર. હવે કારણ કાલે 10:30 પછી હું અહીંયા અનુષ્ઠાનમાં બેસી જવાનો છું, જે મર્યાદા છે પ્રમાણે બેસી જવાનો છું. ક્યાંક સાધુ સંતો આવવાના છે એમ કાલે બેસી જાઉં છું, પછી 2 દિવસ રહી અને બહાર બેસ તડકામાં 4 દિવસ, અને 4 દિવસ પૂરો થાય પછી જેને કહેવાય ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે ત્યાં પણ હલ્લા બોલ બોલાવવાના છે બાપુ. તો 18 વરણને બાપુનો આદેશ છે. કારણ કે સનાતન ધર્મને લુગડા ઉતારી નાખ્યા છે, જેને કંઈ ઓપન કરી નાખ્યા છે, અને એની માથે હવે ઘા મીંડાશે થવા. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અમારી માં હોય, કારણ કે 18 વરણ છે સનાતન ધર્મમાં. તો હવે આપણાથી જોવાતું નથી, હવે લડાઈ કરવાની છે, બોલ પેન કરવાની છે. તો બાપુ અનાસ્ટનમાં કાલથી 10:30 પછી બેસી જાય છે. કારણ કાળ 100 ઘડીએ આના 100 ઘડિયા ન જોવાનો હોય, કાળ 100 ઘડીએ બેવાનો છે, કાળનો કાળ છે મોગલ. તો બાપુ શરૂઆત કરે છે. કાલ 10:30 વાગે બેસી જવાના છે. ઘણા પણ સાધુ સંતો અહીંયા આવવાના છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાણી. પહેલા બફાટ કરવાનો, ત્યારબાદ માફી માંગી લેવાની. પહેલા ન બોલવાનું બોલી દેવાનું અને ત્યારબાદ હાથ પગ જોડીને માફી માંગી લેવાની. તો આ પ્રકારનું નિવેદન કેમ આપે છે? ક્યાં એવું શિક્ષાપત્રીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સૌથી મોટો, એ સૌથી ઊંચો, એની નીચે જ તમામ સંપ્રદાય આવે? આ પ્રકારની વાત એ કોઈ જગ્યાએ લખેલી નથી. સંપ્રદાય છે, અમે પણ માનીએ છીએ,
કેમ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયે એવી જગ્યાએ એ ભગવો લહેરાવ્યો છે કે જ્યાં અત્યાર સુધીના ઇતિહાસની અંદર કોઈથી એ ભગવો લહેરાયો પણ ન હતો, કોઈ એવું મંદિર પણ ન હતું, અને એ ભૂમિ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો બનેલા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ છે એ પ્રમુખ સ્વામી મહારાજને કે જેમણે ક્યારેય કોઈ બીજા સંપ્રદાયને નીચો દેખાડવાની કોશિશ પણ નથી કરી. પરંતુ જે સ્વામીઓ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે એમની સામે હવે સનાતન ધર્મના સાધુ સંતોએ જાગી ચૂક્યા છે અને તેઓ હવે લડી લેવાના મૂડમાં છે. આ તો મોગલધામના મહંત કબરાવના બાપુ એ મણિધર બાપુએ હવે લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે પણ કહ્યું છે કે મારી સાથે સાથે એ અનેક સાધુ સંતો પણ આ લડાઈની અંદર જોડાવાના છે. તમારું શું માનવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલા બફાટને લઈને, અને બફાટની સામે હવે જંગે એલાન જે થયું છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.